થોડી વારમાં તમે જોશો તો દૂધમાં અને માવામાં સરસ રીતે ગાજર ચડી ગયું છે અને સાકરનું પાણી એકદમ જ બળી ગયું છે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના. એલચીનો ફ્લેવર ગમે તો એલચીનો પાવડર એડ કરવાનો. મેં અહીંયા કાજુ બદામ પિસ્તા ને આ રીતે નાના ટુકડા કરીને એડ કરેલા છે અને મિક્સ કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે ગાજરનો આપણો માવાવાળો હલવો બનીને રેડી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો એકદમ જ કણીદાર બનીને રેડી થયો છે અને એકદમ જ પરફેક્ટ બન્યો છે. ના બહુ મારો અહીંયા ઢીલો બન્યો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરીને આ ગરમ ગરમ ગાજરનો હલવો તમે ખાઈ શકો છો. જો તમને ગાજરનો હલવો ગરમ પસંદ હોય, ઠંડો પસંદ હોય, આ બંને રીતમાં ગાજરનો હલવો માવાવાળો એકદમ જ સરસ ટેસ્ટમાં લાગે છે. તમારે જો ટ્રેડિશનલ રીતે અને ગાજરના બીજા